હરર મહાદેવ. લાસ્ટમાં એક ક્વેશ્ચન છે. જો તમે રાષ્ટ્રહિત માટે વિચારતા હોય તો એનો આન્સર જરૂર આપજો. એક વાત કરું છું, સાંભળજો તમે. મેં 2000 પછી મેડિકલ કોલેજની સીટ વધતી જોઈ લીધી, વંદે ભારત જોઈ લીધી, યુપીઆઈ સિસ્ટમ જોઈ લીધું, નક્સલ મુક્ત ભારત જોઈ લીધું. મેં સૌથી ઊંચો રેલવે બ્રિજ અને અંડર વોટર મેટ્રો જોઈ લીધી. આર્મીને છૂટા હાથ જોઈ લીધા. મેં સર્જિકલ સ્ટ્રાઇક જોઈ લીધી, બાલાકોટ પહેલગામ સ્ટ્રાઇક ઓપરેશન સિંદૂર જોઈ લીધું, નોટબંધી જોઈ લીધી. મેં પાર્લામેન્ટ ઉપરથી વંદે ભારત, લાલ કિલ્લા ઉપરથી વંદે ભારત જોઈ લીધું. મેં દેશના આખા વિપક્ષને એકમાત્ર એક માણસને અથવા એક પાર્ટીને હરાવવા માટે એકત્રિત થઈ જોઈ લીધું છે. એફસીઆર બિલ આવતા જોઈ લીધું. ડિલિમિટેશન બિલ આવતા જોવા માંગુ છું. મહિલા અનામત બિલ જોવા માંગુ છું. અને અનામત હટતું જોવા માંગુ છું. વસ્તુ એ છે કે આટલો જોઈ લીધા પછી પણ માણસોના વિકાસ નથી દેખાતો. ભૂલ હોય, બધાની ભૂલ હોય છે, નો ડાઉટ. એકાદ એક્શનના ખોટા હશે, પણ મારા માટે બે વસ્તુ છે: નેશન ફર્સ્ટ, નેશન મસ્ટ. હવે તમને એક સમજાવું છું વાત કે બે પાર્ટી છે. એક પાર્ટી છે કરપ્ટ છે, બીજી પણ કરપ્ટ છે. બે પાર્ટી કરપ્ટ છે, કોઈ ડાઉટ. બે પાર્ટી કરપ્ટ જ રહેવાની છે. વસ્તુ એ છે કે કરપ્ટ વિથ નેશનલ કે કરપ્ટ વિથ એન્ટી નેશનલ, એ તમારે ડિસાઈડ કરવાનું છે. હું કોઈ મોદી ભક્ત નથી. હું ખાલી મને સારા કામ પહેલા દેખાય છે એટલે હું એમને વાત કરું છું. હર હર મહાદેવ.